આગળ આપણે વાત કરી કે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ એ લઘુ અંતરીય છે, એટલે કે ઘણા સૂક્ષ્મ અંતર સુધી જ લાગુ પડે છે. ઘણા સૂક્ષ્મ અંતર સુધી એટલે ક્યાં સુધી? તો ન્યુક્લિયસના કેન્દ્ર સુધી જે લાગુ પડે છે. કેન્દ્રની બહાર સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ લાગુ પડતું નથી. ઇલેક્ટ્રોન પર પણ એ બળ લાગુ પડતું નથી. તો ન્યુક્લિયસનો ત્રિજ્યા કેટલી હોય છે? ન્યુક્લિયસની ત્રિજ્યા હોય છે 10⁻15 મીટર. આટલા અંતર સુધી જ સ્ટ્રોંગ બળ લાગુ પડશે. હવે આપણે આગળ જોઈએ, ચોથો નંબર પર છે વીક ન્યુક્લિયર બળ. વીક ન્યુક્લિયર બળ એવા પ્રકારનું બળ છે જે સામાન્ય રીતે બનતી ઘટનાઓમાં જોવા મળતું નથી, પણ અમુક નિશ્ચિત પ્રક્રિયા દરમિયાન જે ઉદ્ભવતું હોય છે. અમુક નિશ્ચિત પ્રક્રિયા એટલે કેવી પ્રક્રિયા? તો પરમાણુના ન્યુક્લિયસમાંથી બીટા કણોનું જ્યારે ઉત્સર્જન થતું હોય છે, એ બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના કણ પણ ઉત્સર્જિત થતા હોય છે. ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે, જ્યારે ન્યુટ્રિનો વીજભાર રહિત હોય છે. આ બે કણો બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ઉદ્ભવતા હોય છે. આ બે કણો વચ્ચે આ ન્યુટ્રિનો ફર્મિયોન નામના કણ સાથે પ્રક્રિયા કરે તો એ દરમિયાન એ બે વચ્ચે એક બળ ઉદ્ભવશે, જેને વીક ન્યુક્લિયર બળ કહીશું. તમને આગળ જણાવ્યું એ મુજબ સામાન્ય રીતે વીક ન્યુક્લિયર બળ જોવા મળતું નથી, પરંતુ અમુક નિશ્ચિત પ્રક્રિયા ન્યુક્લિયસમાં થતી હોય તે દરમિયાન જ વીક ન્યુક્લિયર બળ ઉદ્ભવતું હોય છે. તો વીક ન્યુક્લિયર બળનું એક ઉદાહરણ મેં આપ્યું કે ન્યુક્લિયસમાંથી બીટા કણોનું ઉત્સર્જન થાય તો એ બીટા કણોના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને ન્યુટ્રિનો નામના વીજભાર રહિત કણ ઉદ્ભવશે. જે ન્યુટ્રિનો વીજભાર રહિત કણ છે એ ફર્મિયોન નામના કણ સાથે પ્રક્રિયા કરે તો એ બે વચ્ચેની આંતરક્રિયા દરમિયાન એક બળ ઉદ્ભવશે, જેને આપણે વીક ન્યુક્લિયર બળ કહીશું. વીક ન્યુક્લિયર બળ પણ લઘુ અંતરીય છે, એટલે કે ખૂબ જ સૂક્ષ્મ વિસ્તાર સુધી જ લાગુ પડે છે. એ વિસ્તાર છે 10⁻15 મીટરથી 10⁻17 મીટર. આટલા વિસ્તાર સુધી જ વીક ન્યુક્લિયર બળ લાગુ પડશે. વીક ન્યુક્લિયર બળ ગુરુત્વાકર્ષણ બળ કરતાં તો પ્રબળ છે, પણ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું હોય છે. તો હવે જોઈએ બળોનું એકીકરણ. બળોનું એકીકરણ એટલે શું? તો વૈજ્ઞાનિકો છેલ્લા કેટલાય વર્ષોથી એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે જે 4 મૂળભૂત બળો આગળ જોયા એ 4 મૂળભૂત બળો પણ કોઈ એક જ બળમાંથી ઉદ્ભવતા હશે? વૈજ્ઞાનિકોનું સંશોધન અત્યારે એ દિશામાં ચાલી રહ્યું છે કે આ 4 મૂળભૂત બળો કોઈ એક જ બળ હશે જેની અલગ અલગ શાખાઓ છે. તો એ તરફ વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયત્નો આપણે જોઈશું. તો ન્યૂટને ગુરુત્વાકર્ષણ બળની મદદથી સમજાવ્યું કે ભૂલોક એટલે કે પૃથ્વી પર બનતી ઘટનાઓ તથા ખગોળીય પદાર્થો એમની વચ્ચે ગુરુત્વાકર્ષણ બળની મદદથી સમન્વય બતાવ્યો. એ જ રીતે મેક્સવેલ નામના વૈજ્ઞાનિકે બતાવ્યું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. એનો અર્થ એ થયો કે મેક્સવેલે કહ્યા મુજબ પ્રકાશ અને વિદ્યુત ચુંબકત્વ એ બંને વચ્ચે કંઈક સંબંધ છે અથવા એ બંનેનો સમન્વય થઈ શકે છે. એ જ રીતે આઇન્સ્ટાઈને વિદ્યુત ચુંબકીય બળ અને ગુરુત્વાકર્ષણ બળ વચ્ચે સમન્વય સાધવાનો પ્રયત્ન કર્યો, પણ એને નિષ્ફળતા મળી.
એ આ બંને બળ વચ્ચે કોઈ એવો સંબંધ દર્શાવી શક્યો નહીં. એ જ રીતે વેઇનબર્ગ, ગ્લેસોવ અને સલામ આ ત્રણ વૈજ્ઞાનિકોએ પ્રાયોગિક રીતે સાબિત કરી બતાવ્યું કે વિદ્યુત ચુંબકીય બળ અને વીક ન્યુક્લિયર બળ આ બંને બળ એક જ ઘટના ઇલેક્ટ્રોવીક ઇન્ટરેક્શન એમાંથી ઉદ્ભવે છે. આ રીતે આ ત્રણ વૈજ્ઞાનિકોએ આ બે બળ વચ્ચે કોઈક સંબંધ હોવાની સાબિતી આપી. એ જ રીતે ફેરેડે અને ઓર્સ્ટેડ એમણે સાબિત કરી બતાવ્યું કે વિદ્યુત અને ચુંબકત્વ વચ્ચે એક એવો સંબંધ છે જે અલગ ના પાડી શકાય. વિદ્યુત અને ચુંબકત્વ હંમેશા એકબીજાની સાથે જ રહેલા હોય છે.